નમસ્કાર મિત્રો, આજે આપણે ઓક્સિડેશન આંક અને ઓક્સિડેશન આંક નક્કી કરવાના નિયમોનો અભ્યાસ કરીશું. તો રેડોક્સ પ્રક્રિયાના અભ્યાસમાં ઓક્સિડેશન આંક ખૂબ જ ઉપયોગી છે. ઓક્સિડેશન આંક કોને કહેવાય? તો પ્રક્રિયા દરમિયાન પરમાણુ અણુ કે આયન દ્વારા મેળવેલ કે ગુમાવેલ ઇલેક્ટ્રોનની સંખ્યાને ઓક્સિડેશન આંક કહે છે. જો પ્રક્રિયા દરમિયાન તે ઇલેક્ટ્રોન મેળવે તો ઓક્સિડેશન આંક ઋણ થશે, અને જો ઇલેક્ટ્રોન ગુમાવે તો ઓક્સિડેશન આંક ધન થશે. ઓક્સિડેશન આંકનું મૂલ્ય ધન, ઋણ, શૂન્ય કે અપૂર્ણાંક હોઈ શકે છે. હવે ઓક્સિડેશન આંક નક્કી કરવાના કેટલાક નિયમો જોઈએ, અને એ નિયમો જોયા બાદ જુદા જુદા સંયોજનોમાં રહેલા પરમાણુઓના ઓક્સિડેશન આંકની ગણતરી આપણે કરીશું. તો પ્રથમ, દરેક તટસ્થ પરમાણુનો ઓક્સિડેશન આંક શૂન્ય ગણાય છે. એટલે કે જ્યારે કોઈ પણ પરમાણુ મુક્ત સ્થિતિમાં હોય, સંયોજિત સ્થિતિમાં ન હોય, ત્યારે તેનો ઓક્સિડેશન આંક શૂન્ય ગણાય છે. નિયમ નંબર 2, એક પરમાણુય આયનોના વીજભાર તે તેનો ઓક્સિડેશન આંક ગણાય છે. તટસ્થ બહુપરમાણુય સંયોજનોમાં રહેલા તત્વોના ઓક્સિડેશન આંકનો બૈજિક સરવાળો શૂન્ય થાય છે. આયનીય બહુપરમાણુય સંયોજનોમાં રહેલા તત્વોના ઓક્સિડેશન આંકનો બૈજિક સરવાળો તેની ઉપર રહેલા વીજભાર જેટલો થાય છે. 5, બધી જ આલ્કલી ધાતુઓ સમૂહ 1માં આવતી લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, એ રીતે રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમના સંયોજિત સ્વરૂપમાં ઓક્સિડેશન આંક હંમેશા +1 લેવામાં આવે છે. એટલે કે જ્યારે આલ્કલી ધાતુઓ સંયોજનમાં હાજર હોય ત્યારે હંમેશા આલ્કલી ધાતુનો ઓક્સિડેશન આંક +1 જ લેવામાં આવે છે. તે જ રીતે બધી જ આલ્કલાઇન અર્ધધાતુઓ બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ વગેરેના પણ સંયોજિત સ્વરૂપમાં ઓક્સિડેશન આંક હંમેશા +2 લેવામાં આવે છે. એટલે કે મિત્રો, જ્યારે આલ્કલી અને આલ્કલાઇન અર્ધધાતુઓ સંયોજનમાં હાજર હોય ત્યારે તેમના ઓક્સિડેશન આંક અનુક્રમે +1 અને +2 જ હંમેશા લેવામાં આવે છે. તે બરાબર યાદ રાખવાનું. 7 નંબર, સૌથી વધુ વિદ્યુતઋણીય ફ્લોરિન પરમાણુનો ઓક્સિડેશન આંક હંમેશા -1 લેવામાં આવે છે. જ્યારે ફ્લોરિન પરમાણુ કોઈપણ સંયોજનમાં હાજર હોય ત્યારે તેનો ઓક્સિડેશન આંક હંમેશા -1 લેવામાં આવે છે. હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક સામાન્ય રીતે અધાતુ સાથેનું સંયોજન હોય ત્યારે હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક +1 લેવામાં આવે છે. જ્યારે ધાતુ સાથેના હાઇડ્રાઇડ સંયોજનોમાં હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક -1 લેવામાં આવે છે. દાખલા તરીકે લિથિયમ હાઇડ્રાઇડ, સોડિયમ હાઇડ્રાઇડ, મેગ્નેશિયમ હાઇડ્રાઇડ, એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વગેરેમાં હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક -1 લીધેલ છે. ઓક્સિજનનો ઓક્સિડેશન આંક સામાન્ય રીતે ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 લેવામાં આવે છે, પરંતુ કેટલાક વિશિષ્ટ સંજોગોમાં તેનો ઓક્સિડેશન આંક બદલાય છે. દાખલા તરીકે પેરોક્સાઇડ જેવા કે H2O2, Na2O2, K2O2 વગેરેમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -1 લેવો. સુપર ઓક્સાઇડ જેવા કે NaO2, KO2, CSO2 વગેરેમાં
ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -1/2 લેવો. ઓક્સિજનના ફ્લોરિન સાથેના સંયોજનોમાં વધુ વિદ્યુતરણતા ધરાવતા ફ્લોરિનનો ઓક્સિડેશનાંક -1 લઈને ઓક્સિજનનો ઓક્સિડેશનાંક ગણવો. દાખલા તરીકે O2F2, OF2, OF5 વગેરે ઓક્સિજનના ફ્લોરિન સાથેના સંયોજનોમાં ઓક્સિજનનો ઓક્સિડેશનાંક હંમેશા ફ્લોરિનનો ઓક્સિડેશનાંક -1 લઈને ઓક્સિજનનો ઓક્સિડેશનાંક ગણવો. અહીં O2F2, OF2, OF5 વગેરેમાં ફ્લોરિનનો ઓક્સિડેશનાંક -1 લઈને જો ઓક્સિજનનો ઓક્સિડેશનાંક ગણવામાં આવે તો તે અનુક્રમે +1, OF2નો +2 અને OF5નો +5. OF5માં ઓક્સિજનનો ઓક્સિડેશનાંક +5 થશે. 10 નંબર, હેલોજન તત્વોમાં ક્લોરિન, બ્રોમિન અને આયોડિન તત્વોનો સંયોજિત સ્વરૂપમાં સામાન્ય રીતે ઓક્સિડેશનાંક -1 લેવો, પરંતુ ઓક્સિજન સાથેના સંયોજનોમાં ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -2 લઈને ક્લોરિન, બ્રોમિન અને આયોડિનનો ઓક્સિડેશનાંક ગણવો. 11 નંબર, કાર્બનિક સંયોજનોમાં કાર્બનનો ઓક્સિડેશનાંક શોધવા માટે હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક +1, ઓક્સિજનનો -2 અને બધા જ હેલોજન ક્લોરિન, બ્રોમિન, આયોડિન વગેરેનો ઓક્સિડેશનાંક -1 અને સલ્ફરનો ઓક્સિડેશનાંક -2 લઈને કાર્બનનો ઓક્સિડેશનાંક ગણવામાં આવે છે. કે આલ્કલી અને આલ્કલાઇન ધાતુઓમાં આલ્કલી ધાતુનો ઓક્સિડેશનાંક હંમેશા +1 લેવામાં આવે છે, આલ્કલીનો +2, હેલોજનમાં ફ્લોરિનનો હંમેશા -1, હાઇડ્રોજનનો સામાન્ય રીતે +1, ધાતુ સાથે જોડાયેલો હોય ત્યારે -1, ઓક્સિજનનો ઓક્સિડેશનાંક સામાન્ય રીતે -2 લેવામાં આવે છે. એટલે મિત્રો અહીં આલ્કલી ધાતુ, આલ્કલાઇન ધાતુ અને હેલોજન તેમજ ઓક્સિજનનો ઓક્સિડેશન આંક યાદ રાખ્યા બાદ અહીં આગળ આપણે જોઈએ કે પેરોક્સાઇડ, તો પેરોક્સાઇડમાં H2O2, તો H2O2માં આપણે આગળ કહ્યું એમ કે હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક સામાન્ય રીતે +1 લેવો. ફક્ત ધાત્વિય હાઇડ્રાઇડ સંયોજનોમાં, એટલે કે હાઇડ્રોજન જ્યારે ધાતુ સાથે જોડાયેલ હોય ત્યારે જ હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક -1 લેવામાં આવે છે. બાકીના તમામ સંજોગોમાં હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક +1 લઈને અન્ય તત્વોનો ઓક્સિડેશનાંક ગણી શકાય. દાખલા તરીકે H2O2માં હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક +1 લેવો, તો હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક +1 લઈને જો ઓક્સિજનનો ઓક્સિડેશનાંક ગણવામાં આવે તો, અને ઓક્સિજનના ઓક્સિડેશનાંકને આપણે x તરીકે ધારીએ તો 2 × હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક +1 +2 × ઓક્સિજનનો ઓક્સિડેશનાંક x તરીકે ધારીએ, અને H2O2 એ તટસ્થ અણુ છે, પરિણામે બધા જ પરમાણુઓના ઓક્સિડેશનાંકનો સરવાળો 0 થશે. તેથી +2 + 2x = 0, એટલે કે 2x બરાબર +2, જો જમણી બાજુ લઈ દઈએ તો 2x બરાબર -2, અને તેથી x બરાબર -1 થાય. એટલે કે મિત્રો અહીં પેરોક્સાઇડમાં ઓક્સિડેશનાંક -1 થાય એ આપણે ગોખવાની જરૂર નથી, કારણ કે હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક જો +1 લેવામાં આવે તો પેરોક્સાઇડમાં આપમેળે ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -1 જ થશે. એ જ રીતે સુપર ઓક્સાઇડમાં NaO2, તો NaO2 તો અગાઉ કહ્યું એ પ્રમાણે કે હંમેશા આલ્કલી ધાતુ, સોડિયમ આલ્કલી ધાતુ છે, તો આલ્કલી ધાતુ જ્યારે સંયોજિત સ્વરૂપમાં હાજર હોય ત્યારે હંમેશા તેનો ઓક્સિડેશનાંક +1 લેવામાં આવે છે, અને
એના આધારે જો ઓક્સિજનનો ઓક્સિડેશનાંક ગણીએ તો Na નો ઓક્સિડેશનાંક એટલે 1 Na નો ઓક્સિડેશનાંક +2 ઓક્સિજનનો ઓક્સિડેશનાંકને x તરીકે ધારીએ અને તટસ્થ અણુ હોવાથી પરમાણુના ઓક્સિડેશનાંકનો સરવાળો એ 0 થશે. તો સોડિયમનો ઓક્સિડેશનાંક +1 લઈએ તો 1 × +1 એટલે 1 + 2x બરાબર 0. તેથી 2x બરાબર -1 અને તેથી x બરાબર -1/2 એટલે કે ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -1,2 થાય. પેરોક્સાઇડમાં હાઇડ્રોજન અને આલ્કલી ધાતુઓના ઓક્સિડેશનના આધારે ઓક્સિજનનો ઓક્સિડેશનાંક હંમેશા -1 આવે છે. સુપર ઓક્સાઇડમાં Na2O2 K2O2 વગેરેમાં આલ્કલી ધાતુઓનો +1 ઓક્સિડેશનાંક લઈએ તો ઓક્સિજનનો ઓક્સિડેશનાંક આપમેળે -1/2 મળશે. ઓક્સિજનના ફ્લોરિન સાથેના સંયોજનોમાં વધુ વિદ્યુતતા ધરાવતા ફ્લોરિનનો ઓક્સિડેશનાંક -1 લેવામાં આવે છે. આપણે અગાઉ જણાવ્યું એ પ્રમાણે કે ફ્લોરિનનો ઓક્સિડેશનાંક હંમેશા -1 જ લેવામાં આવે છે. એટલે ઓક્સિજનના જો ફ્લોરિન સાથેના સંયોજનો હોય તો ફ્લોરિનનો ઓક્સિડેશનાંક -1 લઈને ઓક્સિજનનો ઓક્સિડેશનાંક ગણતરી કરવામાં આવે તો O2F2 માં +1, OF2 માં +2 અને OF5 માં ઓક્સિજનનો ઓક્સિડેશનાંક +5 થશે. OF2 માં ઓક્સિજનનો ઓક્સિડેશનાંક ગણવા જો ફ્લોરિનનો ઓક્સિડેશનાંક -1 લઈએ અને એના આધારે જો ઓક્સિજનનો ઓક્સિડેશનાંક ગણીએ અને ઓક્સિજનના ઓક્સિડેશનાંકને x તરીકે ધારીએ તો x + 2f બરાબર 0. પરિણામે x પ્લસ ફ્લોરિનનો ઓક્સિડેશનાંક -1 બરાબર 0 અને તેથી x -2 બરાબર 0. તેથી x બરાબર +2 એ ઓક્સિજનનો ઓક્સિડેશનાંક થશે OF2. એ જ રીતે OF5 માં પણ ગણતરી કરીએ તો +5, O2F2 માં +1 આવશે. હેલોજન તત્વોમાં ClBr આયનનો -1 લેવો અને ઓક્સિજન સાથેના સંયોજનોમાં ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -2 લઈને હેલોજન તત્વોનો ઓક્સિડેશનાંક ગણવો. આ નિયમોના આધારે જો જુદા જુદા સંયોજનોમાં રહેલા તત્વોના ઓક્સિડેશનાંક ગણીએ તો તે નીચે પ્રમાણે ગણી શકાય. મિત્રો, સોડિયમ તો પ્રથમ નિયમ પ્રમાણે કે કોઈ પણ તટસ્થ પરમાણુનો ઓક્સિડેશનાંક 0 લેવો તો એ નિયમ પ્રમાણે સોડિયમનો ઓક્સિડેશનાંક 0 થાય, મેગ્નેશિયમનો 0, એલ્યુમિનિયમનો ઓક્સિડેશનાંક 0, કેલ્શિયમનો ઓક્સિડેશનાંક પણ 0 થાય. H2 તો H2 અણુમાં વીજભાર દર્શાવેલ નથી એટલે H2 અણુ તટસ્થ અણુ છે અને તે બે સમાન હાઇડ્રોજન પરમાણુનો બનેલો છે અને એમાં રહેલ પ્રત્યેક હાઇડ્રોજન પરમાણુનું જો ઓક્સિડેશનાંક ગણવામાં આવે તો 2H બરાબર તટસ્થ અણુ હોવાથી ઓક્સિડેશનાંક 0 થાય એટલે 2H બરાબર 0 અને તેથી H બરાબર 0 એટલે કે હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક 0 થશે. તે જ રીતે ક્લોરિનનો ઓક્સિડેશનાંક 0 અને ક્લોરિન પરમાણુનો પણ ઓક્સિડેશનાંક તેમાં 0 થાય પ્રત્યેક ક્લોરિન પરમાણુનો. તે જ રીતે Br2નો 0, P4નો 0, S8માં પણ 0 થાય ઓક્સિડેશનાંક. NaCl તો NaClમાં આપણે કીધું એમ કે આલ્કલી ધાતુઓ હંમેશા સંયોજિત સ્વરૂપમાં હોય ત્યારે એનો ઓક્સિડેશનાંક +1 લેવો. તો એના આધારે આપણને ખબર છે કે Na+1 અને Cl- એટલે કે ક્લોરિનનો ઓક્સિડેશનાંક -1 થશે. કેલ્શિયમ ઓક્સાઇડ તો કેલ્શિયમ ઓક્સાઇડમાં કેલ્શિયમ આલ્કલાઇન અર્ધ ધાતુ છે અને આલ્કલાઇન અર્ધ ધાતુ
ઓક્સિડેશન આંક હંમેશા +2 લેવામાં આવે છે. પરિણામે જો કેલ્શિયમનો ઓક્સિડેશન આંક +2 લેવામાં આવે તો એના આધારે ઓક્સિજનનો ઓક્સિડેશન આંક ગણી શકાય. અને કેલ્શિયમ ઓક્સાઇડ તટસ્થ અણુ હોવાથી કેલ્શિયમ ઓક્સિડેશન આંક +2, ઓક્સિજનનો ઓક્સિડેશન આંક x તરીકે ધારીએ તો +2 + x = 0 અને તેથી x = -2 એટલે કે ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 થાય. એ જ રીતે BaCl2 તો BaCl2માં બેરિયમ એ આલ્કલાઇન અર્ધ ધાતુ છે અને આલ્કલાઇન અર્ધ ધાતુનો ઓક્સિડેશન આંક હંમેશા +2 લેવો. તો એના આધારે જો ગણતરી કરવામાં આવે તો ક્લોરિનનો ઓક્સિડેશન આંક -1 થશે. એ જ રીતે એલ્યુમિનિયમ ક્લોરાઇડ તો એલ્યુમિનિયમ ક્લોરાઇડમાં ક્લોરિનનો ઓક્સિડેશન આંક એલ્યુમિનિયમ એ આલ્કલાઇન અર્ધ ધાતુ નથી. પરિણામે એનો ઓક્સિડેશન આંક હેલોજનના આધારે ગણતરી કરવી પડે. તો એલ્યુમિનિયમ ક્લોરાઇડમાં ક્લોરિનનો ઓક્સિડેશન આંક -1 તરીકે લઈને એલ્યુમિનિયમનો ઓક્સિડેશન આંક જો ગણવામાં આવે તો એલ્યુમિનિયમ +3Cl = 0 એટલે કે એલ્યુમિનિયમનો ઓક્સિડેશન આંક ક્લોરિનનો ઓક્સિડેશન આંક -1 લેવામાં આવે તો એલ્યુમિનિયમનો ઓક્સિડેશન આંક +3 થશે. H2S તો H2S આપણે મિત્રો જે નિયમ બતાવ્યો એ નિયમમાં ફક્ત હાઇડ્રોજન, હેલોજન, આલ્કલી ધાતુઓ, આલ્કલાઇન અર્ધ ધાતુઓ ના ઓક્સિડેશન આંકની ચર્ચા કરી. બાકીના તત્વોના ઓક્સિડેશન આંક દર્શાવેલ નથી. તો તેમના ઓક્સિડેશન આંક આ તત્વોના આધારે ગણવાના રહે. તો H2Sનો ઓક્સિડેશન આંક H2Sમાં સલ્ફરનો ઓક્સિડેશન આંક જો ગણીએ તો હાઇડ્રોજનનો +1 અને એના આધારે સલ્ફરનો ઓક્સિડેશન આંક 2 × +1. જો સલ્ફરનો ઓક્સિડેશન x તરીકે ધારીએ તો H2S અણુ તટસ્થ અણુ છે. પરિણામે ઓક્સિડેશન આંકનો સરવાળો 0 થાય. તો +2 + x = 0 તેથી x = -2 એટલે કે સલ્ફરનો ઓક્સિડેશન આંક -2 થશે. H2SO4માં સલ્ફરનો ઓક્સિડેશન આંક જો ગણીએ તો હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક +1 અને ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2. તો 2 × હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક +1 પ્લસ સલ્ફરનો ઓક્સિડેશન આંક x ધારીએ, ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 અને અણુ તટસ્થ હોવાથી કુલ ઓક્સિડેશન આંક 0. તો +2 + x -8 = 0 અને તેથી x - 6 = 0 તેથી x = +6 એટલે કે H2SO4માં સલ્ફરનો ઓક્સિડેશન આંક એ +6 થશે. K3PO4 તો K3PO4માં ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક ગણવો છે. તો K એટલે કે આલ્કલી ધાતુ છે. પોટેશિયમ આલ્કલી ધાતુનો ઓક્સિડેશન આંક હંમેશા +1 લેવાનો છે. તો પોટેશિયમનો ઓક્સિડેશન આંક +1 અને ઓક્સિજનનો ઓક્સિડેશન આંક જો -2 લઈને ગણતરી કરવામાં આવે તો ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક મળશે તો 3 × ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક +1 પોટેશિયમનો ઓક્સિડેશન આંક +1 પ્લસ ફોસ્ફરસ પ્લસ 4 × ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 બરાબર 0. +3 પ્લસ ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક x ગણીએ -8
બરાબર 0. તેથી x -5 બરાબર 0. તેથી x બરાબર +5 એટલે કે K3PO4માં ફોસ્ફરસનો ઓક્સિડેશનાંક એ +5 થશે. ક્રોમેટ, તો ક્રોમેટમાં ક્રોમિયમનો ઓક્સિડેશનાંક ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -2 લઈને ગણી શકાય, કારણ કે ક્રોમિયમ એ આલ્કલી કે આલ્કલાઇન ધાતુ નથી. તો ક્રોમિયમનો ઓક્સિડેશનાંક x તરીકે ધારીએ તો x પ્લસ 4 ઓક્સિજન પરમાણુ, તો 4 × -2 બરાબર આયનનો ઓક્સિડેશન, બહુપરમાણુય આયન છે અને એનો ઓક્સિડેશન આંક સંયોજકતા -2 છે, ત્યારે ઓક્સિડેશન આંકનો કુલ સરવાળો એ સંયોજકતા બરાબર થાય એટલે બરાબર -2. તેથી x -8 બરાબર -2 અને તેથી x બરાબર 8 -2, તેથી x બરાબર +6. એટલે કે ક્રોમેટમાં ક્રોમિયમનો ઓક્સિડેશનાંક એ +6 થશે. ડાયક્લોરોમિથેન CH2Cl2, તો છેલ્લો નિયમ આપણે જોયો એમ કે કાર્બનિક સંયોજનોમાં જો કાર્બનનો ઓક્સિડેશનાંક ગણવો હોય તો હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક +1, હેલોજનનો -1, ઓક્સિજનનો -2 અને સલ્ફરનો ઓક્સિડેશનાંક -2 લઈને ગણતરી કરવી. તો તે પ્રમાણે જો કાર્બનનો ઓક્સિડેશન ગણીએ અને તેના ઓક્સિડેશન x તરીકે ધારીએ તો x +2 × હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક +1 પ્લસ ક્લોરીનનો ઓક્સિડેશનાંક -1 બરાબર 0, અને તેથી x +2 -2 બરાબર 0. તેથી x બરાબર 0 એટલે કે કાર્બનનો ઓક્સિડેશનાંક 0 થશે, 0 થશે. SiO2, તો SiO2માં ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -2 લઈ અને જો સિલિકોનનો ઓક્સિડેશનાંક ગણવામાં આવે તો સિલિકોનનો ઓક્સિડેશનાંકને x તરીકે ધારીએ તો x +2 × ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -2 બરાબર 0. તેથી x -4 બરાબર 0 એટલે કે x બરાબર +4 એટલે કે સિલિકોન ઓક્સાઇડમાં સિલિકોનનો ઓક્સિડેશનાંક +4 થશે. તે જ રીતે NH4+ માં નાઇટ્રોજનનો ઓક્સિડેશનાંક ગણીએ તો નાઇટ્રોજનના ઓક્સિડેશન આંકને x તરીકે ધારીએ તો x +4 × H હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક +1 બરાબર +1. તેથી x +1 × 4 +4 બરાબર +1. તેથી x બરાબર -4 +1, તેથી x બરાબર PH4+, તે જ રીતે PH4+માં પણ હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક જો +1 લઈને ગણતરી કરવામાં આવે તો ફોસ્ફરસનો ઓક્સિડેશનાંક એ -3 થશે. તે જ રીતે SO4-2માં સલ્ફરનો ઓક્સિડેશનાંક ગણવો છે તો સલ્ફરના ઓક્સિડેશનાંકને x તરીકે 4 × ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -2 બરાબર -2. તેથી x -8 બરાબર -2, તેથી x બરાબર 8 -2, તેથી x બરાબર +6 એટલે કે SO4-2માં સલ્ફરનો ઓક્સિડેશન આંક એ +6 થશે. Cl2O6, તો Cl2O6માં આપણે આગળ નિયમો બતાવ્યા પ્રમાણે કે જ્યારે હેલોજન પરમાણુ હોય ત્યારે હેલોજન પરમાણુમાં Cl2i
ફ્લોરિનનો તો હંમેશા -1 લેવાનો જ છે, પરંતુ ClBrIનો સામાન્ય રીતે -1 લેવો, પરંતુ ફક્ત એક જ કન્ડિશન કે જેમાં ઓક્સિજન સાથેના એના સંયોજનો હોય ત્યારે ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -2 લઈને હેલોજન તત્વોનો ઓક્સિડેશનાંક ગણવો ClBr અને Iનો. તો Cl2O6 એ ક્લોરિનનું ઓક્સિજન સાથેનું સંયોજન છે, પરિણામે ક્લોરિનનો ઓક્સિડેશનાંક ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -2 લઈને ગણતરી કરવી પડે. તો 2 ઇન્ટુ ક્લોરિનનો ઓક્સિડેશનાંક x તરીકે ધારીએ +6 ઇન્ટુ ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -2 બરાબર 0. તેથી 2x -12 ઇઝ ઇક્વલ ટુ 0. તેથી 2x બરાબર 12 +12 અને તેથી x બરાબર +6. તેથી Cl2O6માં ક્લોરિનનો ઓક્સિડેશન આંક એ +6 થશે. તે જ રીતે HClO2, તો HClO2માં ક્લોરિનનો ઓક્સિડેશન આંક, કારણ કે ક્લોરિનનું ઓક્સિજન સાથેનું સંયોજન છે, તો તેમાં હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક +1 અને ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -2 લઈને ક્લોરિનનો ઓક્સિડેશનાંક ગણવો પડે. તો હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક +1 પ્લસ ક્લોરિનનો ઓક્સિડેશનાંક x તરીકે ધારીએ અને ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -2 બરાબર 0. તેથી +1 + x -4 ઇઝ ઇક્વલ ટુ 0 અને તેથી x -3 બરાબર 0, એટલે કે x બરાબર +3, એટલે કે HClO2માં ક્લોરિનનો ઓક્સિડેશન આંક એ +3 છે. તે જ રીતે HbRO3, તો HbRO3માં બ્રોમિનનું ઓક્સિજન સાથેનું સંયોજન હોવાથી બ્રોમિનનો ઓક્સિડેશન આંક એ ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 લઈને ગણતરી કરવી પડે. તો હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક +1, બ્રોમિનના ઓક્સિડેશન આંકને x તરીકે ધારીએ અને ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 બરાબર 0. તેથી +1 + x -6 બરાબર 0. તેથી x -5 ઇઝ ઇક્વલ ટુ 0 અને તેથી x બરાબર +5, એટલે કે બ્રોમિનનો ઓક્સિડેશન આંક +5 થશે. એ જ રીતે HiO4, તો HiO4માં આયોડિનનો ઓક્સિડેશન આંક એ ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 લઈને ગણતરી કરવી પડે, કારણ કે આયોડિન હેલોજનનું ઓક્સિજન સાથેનું સંયોજન છે. તો તેમાં હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક +1, આયોડિનના ઓક્સિડેશન આંકને x તરીકે ધારીએ અને ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 તરીકે લઈએ. તો +1 + x -8 બરાબર 0. તેથી x -7 ઇઝ ઇક્વલ ટુ 0. તેથી x બરાબર +7, એટલે કે HiO4માં આયોડિનનો ઓક્સિડેશન આંક +7 થશે. આલ્કલી ધાતુ, આલ્કલાઇન અર્ધધાતુ, ફ્લોરિન, હાઇડ્રોજન અને ઓક્સિજન તેમજ ClBrI તત્વોના ઓક્સિડેશન આંકને આધારે અન્ય તત્વોના ઓક્સિડેશન આંક આપણે ગણી શકીએ છીએ. થેન્ક યુ.